વાવ-થરાદ જિલ્લાના દિયોદરમાં શિક્ષકોએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે। ટીપીઓ કચેરીને બદનામ કરવા માટે કેટલાક પ્રસિદ્ધ ભૂખ્યા લોકોએ ભ્રામક તથ્યો ફેલાવવાનો રોષ ફેલાયો છે। સેવાપોથી કેમ્પના આયોજનમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવતા શિક્ષકોએ નારાજગી વ્યક્ત કરી છે। શિક્ષકોએ આ મુદ્દે ભ્રમ ફેલાવનારા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે। ઉલ્લેખનીય છે કે 59 વિદ્યા સહાયકોને સેવાપોથી માટેનો કેમ્પ જે છે તે યોજાયો હતો, જેમાં સેવાપોથી ખરીદી માટે પૈસા લઈને ભ્રષ્ટાચારનો આચર્ય હોવાના પણ આરોપ લગાવ્યા હતા। સોશિયલ મીડિયામાં આ પોસ્ટ કરાઈ હતી અને શિક્ષકોએ તથ્યહીન વાતોને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને કાર્યવાહીની હવે માંગ કરી છે। અમે મામલતદાર કચેરી અને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે છેલ્લા કેટલાય સમયથી શિક્ષણ શાખામાં ટીપીઓ સાહેબને ખોટી રીતે હેરાનગરી સોશિયલ મીડિયા દ્વારા હેરાન કરવામાં આવે છે, જે તદ્દન સત્યથી વેગળું છે અને એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। અને બહોળી સંખ્યામાં આજે શિક્ષક મિત્રો ઉપસ્થિત થઈ અને સમાજના માણસો પણ છે અને સૌ મળી અને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ। સારી ઉત્તમ ક્વોલિટીની સર્વિસ બુક મળે એટલા માટે આયોજન કરેલ, લેકિન પરંતુ થોડાક માણસો દ્વારા આને ભ્રષ્ટાચારનું સ્વરૂપ આપેલ, જે અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। દિયોદર તાલુકા પંચાયત કે શિક્ષણ શાખા કોઈ પણ પ્રકારનો ક્યારેય કોઈ ભ્રષ્ટાચાર કરતી નથી। એ શિક્ષણ માટે, શિક્ષકો માટે સદાય કાર્યરત છે અને સંપૂર્ણ દિયોદર તાલુકાનું શિક્ષણ ઉત્તમ ક્વોલિટીનું થાય અને શિક્ષકોને સારું માન સન્માન સાથે એમની સર્વિસ બુકો ભરાય એ રીતનું સુંદર આયોજન કરેલ, પરંતુ થોડાક માણસો દ્વારા આને ભ્રષ્ટાચારનું સ્વરૂપ આપી અને દિયોદર શિક્ષણ શાખાને બદનામ કરવાનું સ્વરૂપ ધારણ કરશે, જે એને સામે સખત શબ્દો